જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે 7મું નોરતું હોય તો આપણા અહીંયા ખોડિયારમાંના મંદિરમાં તો માતાજીના ખોડિયારમાંના દર્શન કરો, મૂર્તિના દર્શન કરાવું તમને। વિડીયોમાં બને રહેજો। આજનો માહોલ વરસાદનો હોય તો તમને વરસાદ પણ બતાવીએ। વરસાદ અમારા ગામમાં ચાલુ થઈ ગયો હોય। બોલો ખોડિયારે માત કી જય। આ મારું ગોમ ટોટરની ખોડિયાર માતાનું મંદિર છે અને મંદિરના તમને દર્શન કરાવું ખોડિયારમાંના। હવે પછી આપણે થોડા બહાર નીકળીએ, વરસાદ ચાલુ હોય। આ એક ફોટો પેઇન્ટિંગ કરેલો અમ્મા ખોડિયારનો। આ અમારા પૂજારી છે ખોડિયારમાંના, વચ્ચીમાના પૂજારી છે। આપણું ચાવલને બધું છોડીને અંદર મૂકી દીધું, અત્યારે તો મોડવડી ઢોકી દીધી છે। વરસાદનો ફૂલ માહોલ ચાલુ હોય ડાપસર ગામમાં, ફૂલ વરસાદ ચાલુ હોય ડાપસર। આજે 7મું નોરતું હોય પણ વરસાદના લીધે થોડી તકલીફ પડશે એવું દેખાય। વરસાદ તો ઘણો ચાલુ હોય એટલે ખેતી માટે જરૂરી હતો વરસાદ। જો કે ખેતી સારી હશે તો નવરાત્રિ પણ સારી જ થાય। તો માતાજીની દયા, ભગવાનની દયાથી વરસાદ એવો સારો ચાલુ થઈ ગયો હોય ડાપસર ગામે। 7મા નોરતાની આયોજન બી સારું હતું આજે અમારું ડાપસરમાં, પણ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હોય જેથી ખેડૂતોમાં ઉત્સાહ है ને। ખેડૂતોની ખેતીમાં સારો એવો વરસાદની જરૂર, પાણી પાવાની તૈયારી કરતા લોકો, પણ દિવાળી સુધી પાણી નહીં પાવું પડે એવો સારો વરસાદ દાબીને થઈ ગયો હોય એટલે માતાજીની દયા થઈ ગઈ। નવરાત્રિ આજે આરતીને એવું કરશું માતાજી, અને મોજ આવશે તો ગરબા પણ કરશું। પણ મને એવું લાગે કે ગરબા નહીં થાય, લાઇટ આવે એવું લાગતું નહીં, પણ વરસાદનો માહોલ ફૂલ છે। જો તમને બતાવું વરસાદ, કેટલો વરસાદ ચાલુ છે, જળબંબાકાર પાણી ચાલુ છે, ફૂલ વરસાદ છે ડાપસર ગામે। ભગવાનની દયા થઈ ગઈ છે ને, તો વરસાદ સારો એવો થઈ ગયો છે। વરસાદ થયો એટલે સારું હોય ખેતીમાં બધાને, નવરાત્રિ આ સારી થાય ને, તો ભગવાનની પણ દયા થઈ ગઈ છે। અને વિડીયો જોતા હોય તો તમારા ગામમાં પણ વરસાદ છે કે નથી એ જણાવજો કમેન્ટમાં। જય માતાજી, જય ખોડિયાર બોલતા જાજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક તો કરજો। અને જય માતાજી, જય ખોડિયારમાં તો જરૂર લખજો। અને તમારા ગામમાં વરસાદ હોય તો પણ લખજો અમને કે અમારે નવરાત્રિનો વરસાદ થઈ ગયો દિવસ આજે પેલો એ। આ કંતરને બધું પાછળના બધા ફૂલ વરસાદની મોજ છે ડાપસરમાં। જો પાણી થઈ ગયું બધું, જળબંબાકાર ઘણો બધો વરસાદ ચાલુ થઈ ગયો માતાજીની દયાથી, ભગવાનની કૃપા થઈ ગઈ છે। સારું પણ ખેડૂતોમાં ઉત્સાહની લાગણી છે ને। અમારું મંદિરનું પેઇન્ટિંગ છે બધું, જો સારું એવું પેઇન્ટિંગ કરેલું મંદિરમાં, મસ્ત નજારો અમારા ખોડિયારમાંના મંદિરનો આપ પણ જોઈ શકો। માતાજીની દયાથી સરસ એવો નજારો બનાવેલો હોય માતાજીનો મૂર્તિ। જય મા ખોડિયાર બોલજો, જય મા ખોડિયાર લખજો। વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે, વાતાવરણ પણ એવું તંગ છે। જો આકાશમાં પણ વાદળો પણ એવા કોરાણા છે, વરસાદ ફૂલ થાય એવી શક્યતા છે। જય માતાજી, જય ખોડિયારમાં। તમારા ગામમાં પણ વરસાદ હોય તો કમેન્ટ કરજો કે અમારે પણ વરસાદ છે, તો અમને પણ ઉત્સાહ લાગે કે દરેક ગામ જો ગાજવીજ સાથે ચાલુ હોય, વરસાદ ગાજવાનું પણ ચાલુ હોય, ફૂલ વરસાદ ચાલુ હોય, જળબંબાકાર સારો એવો ખેતી માટે વરસાદ થઈ ગયો હોય। જય ખોડિયારમાં। જય માતાજી મિત્રો, વરસાદનું વાતાવરણ વધારે છે। જો માડવડી માતાજીની ઢોકી દીધી હવે। જો પોણી કરી નાખ્યું છે, પાણી બહુ ભરાઈ ગયું માતાજીની મોઢવી, પાણીના હિસાબે, વરસાદના હિસાબે મોઢવી ઢોકી દીધી છે માતાજીની મોઢવડી। જો વરસાદ ઘણો બધો થઈ ગયો છે, પાણી કરી નાખ્યું અમારે તો। ખેતી માટે સારો વરસાદ થઈ ગયો હોય, તો ગામમાંથી પાણી ફોલાઈ ગયું, જો બધું પાણી ભરાઈ ગયું હોય તો અમે આવી જાય માતાજીના ગામમાંથી પાણી આવે। જો ફટાક હાટ કરતું
જો છોકરા બધા કોમે લાગી ગયા હે પાણીનો નિકાલ કરવા માટે ગટર લાઇનમાં ચોકનીથી બાજુ મેં ગટર લાઇન મૂકેલી છે તો વળી વરસાદ ઘણો બધો ચાલુ થઈ ગયો ફૂલ વરસાદનું પાણી ચાલુ થઈ ગયું છે ગામમાં પણ પાણી કરી નાખ્યું ગામમાં ઘણો બધો વરસાદ છે જો તમારા ગામમાં પણ વરસાદ હોય તો કહેજો અમને જણાવજો અમારો તો ફૂલ વરસાદ થઈ ગયો ખેતી લાયક છોકરા કિશનભાઈ અમારા સેવા લાયક લાઇટનું સેવા કરે છે ગાયોની સેવા કરે છે દરેકની સેવા સારી એવી કરે છે બહુ વરસાદ પડ્યો અમારે ખેતી સારી થઈ જાય ભગવાનની દયાથી રોડ ઉપર ચાલુ કોંકાજ જજો બધું પાણી થઈ ગયું છે તો ગામનો નજારો માતાજીની દયાથી ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો જેથી કરી આજે 7મા નોરતામાં આયોજન સારું હતું પણ હવે વરસાદના કારણે થોડું કાદવ ગાળો થઈ ગયો એટલે આજનો દિવસ થોડી તકલીફ લઈ લેવું કાલે મજા મળશું કાલે 8મા એટલે કાલે મજા મળશું ફૂલ વરસાદ ચાલુ હોય જો બહારથી બોલાવી રહ્યો વરસાદ પાણીનો ચોક ભરાઈ ગયો માતાજીનો ગામમાં પણ પાણી એટલું ફૂલ ફાસ્ટ ચાલુ વરસાદ પણ ફૂલ ફાસ્ટ ચાલુ વાતાવરણ પણ ફૂલ છે વરસાદનું